મને સંતરા મોસંબી ભાવે જ નહીં. ભાઈ આ બધો અનુભવ અજયને બોલે છે એટલે અજય ઘરે રોજ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં જ છો. તો અત્યારે અમે નાસ્તો કરવા બેહીએ છીએ. આજ તો રોટલી વાળી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રોટલી ખાલી હમ રોટલી ખાવાની છે. દેવાંશભાઈ રેડી થઈ ગયા છે. દેવાંશ હાલ તો જય શ્રી કૃષ્ણ કહી દે બધાયને. દેવાંશ અને મમ્મી જો નાસ્તો કરી બેહી ગયા. જય શ્રી કૃષ્ણ બધાયને સવારના રોટલી ખાઈ મસ્ત ના બેહી ગયા છે. દેવાંશ તું દેવાસને બાકી છે. હાલો દેવાસ. એને તો ઉઠતા હોય આમ જો બેડ ઉપર શું કે સાદું જ લઈએ. આજ તો 7:30 જાગી ગયો. તો ચાલો હવે હું શાક ખરે ની પેલા ખાઈ. મિસ્ત્રી તો વહી ગઈ જો ટ્યુશન 8:30 થઈ ગયા છે. દેવાંશભાઈ ને હમણાં 9 વાગે ને ત્યાં પોગાડ દેવાના. તો જો નાસ્તો કરી લીધો ને તો કાલે ગુંદર પાક બનાવ્યો તો મસ્ત મજાનો થઈ ગયો. ઢેફલી વાળો. પિંગુ કેવો થયો તને ભાઈઓ? પિંગુ કેટલા ટાઈમ પછી ખાધો. પિંગુ ખાધો જ નહોતો જો કે નથી ખાધો ને. બહુ મસ્ત થયો ને. સરસ. ઓલા કોણી દાખલા હે અડદિયા કરતા સારો છે. મજા આવે ખાવાની. હવે તને એમ થાય કે અડદિયો નથી ખાવ, મારે રાસ ખાવો છે. અને આ કણી ગાંઠિયા બનાવે. કણી કેવા કહેવાય? કણી ગાંઠિયા જ કહેવાય ને. એ ઓલા તીખા નથી આવતા, લાલ મરચા વાળા, જીરી જીરી લાલ મરચા વાળા, એ ગાંઠિયા. હે સાપરા પાઠાના પાઠા એના ગાંઠિયા બનાવ્યા છે. તો જો બીજું કે હું ઢેફલી પાડી નાખું તો હજીનું શાક મેં મૂકી દીધું છે. તો અત્યારે જો દેવાંશને મૂકીને આવી હતી ને હે તો અત્યારે ટિફિન ને એવું કરી નાખ્યું. અને મિસ્ત્રી પણ ટ્યુશનથી આવી ગઈ છે તો એને લઈ જાવી છે મગ સેવ. તો આપણે છે ને મગને છે ને વઘારી નાખ્યા છે. આપણે બાફીને વઘારી નાખ્યા છે ને ઝીણી કળી સેવ આવે ને એ સેવની ડબ્બી ભરતી છે. તો ચાલો ફટાફટ આપણે એનો ઠેલો તૈયાર કરી નાખીને પછી મિસ્ત્રીને આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય. તો અત્યારે દેવાંશને લેવા ગઈ હતી ને તો આવી ગઈ ઘરે. તો ઉપર જો જમવા બેસી ગયા છે અત્યારે. ક્યાં છે? કાંઈ ખાટી નથી. મજા આવી ગઈ. તો મામી છે ને અમારા ઘર જમવા આવ્યા છે. એ કે બપોરના વાસણ બધા ઉટકી દે. મેં કાંઈ એટલે છે ને મામીને આપણે વાસણ ઉટકવાના છે આજે. કાંઈ તો ન ખાવ. મામી કાલે આઈસ્ક્રીમ મંગાવ્યો પણ મારી હાટ નો કોણ મંગાવ્યો. કોણ મંગાવ્યો તું ખાત. આપો હાલો. ભાઈ કોલેજ થી આવ્યા છે ને એટલે ભાઈ બહુ પીવું છે. બપોરે અત્યારે કેવું થયું ખબર છે? જો બપોરે અત્યારે છે ને જમતા હતા ને તો મામી પર મેં વાસણ ઉટકાવડાવ્યા. એવું નહોતું. મામી કે ઉટકી નાખું તું સાડી બનાવી નાખી. સાડી મારે દેવાની હતી તો જો સાડી બનાવી નાખી છે મેં. તો જો દેવાંશ તો જાગી ગયો અત્યારે અને અત્યારે રમાવજો મત. તો એવું બધું છે ને. પિંકુ છે ને ઈન પિંકુ દેવાંશ બે બહાર ગયા હતા. આમ દેવાસ આટલું સંતરા લીધા છે પણ હું ખાઉં. દેવાસ છે લેવરાય. દેવાંશ નું બાનું છે તું તારે એટલા જોવે સંતરા. સંતરા મને ભાવે પણ દેવાસ નો ખાય તો હું ખાઈ લઉં. માસી ખાય દેવાસ ખાય એક જ છે. તો જો સંતરા લઈને આવી છે માસી ભાણિયા. સંતરા બે ફોલો ખાવા બેહાર્યા હોય ને તો નહીં 5-6 તો ખાઈ જ જાય. કિલો ખાઈ જઈએ. કિલો ખાઈ જાવ. એને બહુ ભાવે. મને દીઠું ન ભાવે. મને સંતરા મોસંબી ભાવે જ નહીં. મને ન ભાવે એવું. એવું ભાવે મને. આવું બધું ન ભાવે. હવે ખાવશું હું. ઓલું કાલ બનાવ્યું નહીં ખાવશું. ગુંદર પાક ખાવશું. ગુંદર પાક. પિંગુ તને કેવો લાગ્યો? ભાઈઓ નો ભાઈઓ ને અડદિયો નહીં ખાવ. હું તને નથી કહેતી અડદિયો ભૂલી જાય ગુંદર પાક ખાય તું. તો એવું બધું છે ને. મમ્મી હાટું છે ને ચપ્પલ લઈ આવ્યા છે. ચાલો આપણે તમને બધાને બતાવું કે કેવા ચપ્પલ લાવ્યા છે. એમાં થયું એવું ચપ્પલ તો સારા જ હતા પણ એક કૂતરું લઈ ગયું કે કોણ લઈ ગયું રામ જાણે. જે નવા જ હતા ચપ્પલ પણ એક ચપ્પલ કોક લઈ ગયું એટલે એક ચપ્પલ રખડતું હતું તે અત્યારે પાછા બીજા લીધા. જો નક્કી નહીં. મમ્મી હાટું જાવ બ્લેક કલરના ચપ્પલ લઈ આવ્યા છે. બ્લુ કલર હતો.
તો જો આવી રીતના ચપ્પલ પહેરવાના હોય તો તળિયા ઉખડી નાખું એ દરગાહના હતા પણ બહુ જેન્ટ્સ જેવા લાગે જો જેન્ટ્સ ના હોય ને એવા લાઇનિંગ વાળા મારે આમ પહેરવા પડે મમ્મીને ચપ્પલ આમ પહેરવા પડે એટલે છે ને એ આડા પટ્ટાના જ લેવાના કડક લાગે છે લાગે છે કડક કમ્ફર્ટેબલ જાઓ તો દોડો તો એક દોઢ કાઢો તો આપણે બેન પણ ભણીને આવી ગયા છે બેન માસીને પાસે સંતરા ખાવા બેસી જાઓ કેમ મગડાળ ખાઈ ભાઈ ભાળી ગયો છે. પાય લઈ એવો છે લઈ જા પૈસા પૈસા આપું લઈ જા તો એવું બધું છે તો ચાલો આપણે હવે છે ને મને થોડી ભૂખ લાગી આમાં જ બે સંતા ઠાકોરજી આટલું મૂક્યું છે હજી હાડી છે ને અત્યારે બની રહી છે કારણ કે આજ તો લુઈ હાડી બનાવી 2 વાગે 1 વાગે મેં માંડી હતી ને હાડી 1:30 વાગે સોરી માંડી હતી હાડી તો 4 સાડા 4 થઈ ગયા જોતી હતી 120 સાડી હતી તો અત્યારે શું મેં કમ્પ્લીટ કરી નાખી વાગી ગયા છે 5 વાગી ગયા સારા લાગે છે તો જો આ બધા મોસંબી ખાતા હતા અને ખાઈ લીધું છે સંતરા મોસંબી આવડી જાય અને મારે મૂકવા છે દાળ ભાત તો ચાલો ફટાફટ દાળ ભાત મૂકી દે પપ્પા લઈ આવ્યા છે કેરી કાગડો કેરી ટમેટા લઈ આવ્યા છે તો અને ધોઈ નાખી અને મૂકી દઉં હવે અત્યારે દાળ ભાત તો ચાલો ફટાફટ આપણે દાળ ભાત બનાવી તો અત્યારે જો રેડી થઈ ગઈ છું હું અત્યારે જાઉં છું મારે ગીતમાં તો ચાલો ફટાફટ અત્યારે ગીતમાં જઈને અત્યારે છે જમવાનું તો ચાલો ફટાફટ દેવાંશ રેડી થઈ ગયું ચાલો ત્યાં જઈને મળવી તો આપણે છે ને અત્યારે ખામ ગોતતા ગોતતા છે ને આવ્યા મામી ખામ ભૂલી પડી ઓલા પપ્પા કરી ગઈ દાનમાં વેગી ત્યાર હોય હારું ના લગન કરીને વયા હોતા ના જો બધા જમવા બેસી ગયા છે સમજો ડાયરેક્ટ જમવા આવી ગઈ છું મામી આવું થઈ ગયું અહીંયા જો રાસ ગરબા છે તો બધી તૈયારી હાલે કેમ છે મામી જય શ્રી કૃષ્ણ સારું છે ને અમારા દેવાંશ નીચો રમવા માંડ્યા છે અત્યારે સોલે ભટુરે છે અત્યારે આપણે જમવામાં મામી આવી લો હાલો ફટાફટ હવે બસ રાસ ગરબા રમવાના છે ને તો ચાલો જમી લેવી હવે બધાય જો આપણે જમવા બેસી ગયા છે ને બધાય જો જમવા આવી ગયા છે કેમ છે તમને આ મામી છે ને અમારા મામી આના દેરાણી રબડી જલેબી આવી ગયા ત્યારે બહુ સારું નગર નો સારું મામી રબડી જલેબી આવી પછી સારું છે ને હાલો જમી લ્યો હવે હા આવું તમે કહેતા હશો તમારા પતિને બિલકુલ કહીએ જ ને આ બેન તો કહીએ જ ને લગન કરીને આવ્યા છે તો કહીએ જ ને બિલકુલ તો બસ તમે જેમ કહો ને એવું જ મારી પત્ની પણ મને કહી કે ભાઈ મને તૈયાર ડુમસ ફરવા લઈ જાઓ તો કાંઈ વાંધો નહીં મેં કીધું હું પહેલા રૂમમાં બેઠો મોબાઈલમાં મચડતો હતો અને મારી વાઈફ બેડરૂમમાં તૈયાર થવા ગઈ અડધો કલાક 1.5 કલાક અને 2 કલાક પછી દાગીનો તૈયાર થઈને બહાર આવ્યો પાછું મને શું કે ખબર હે આમ હું આજે કેવી લાગુ છું મેં કીધું તું ગમે તેટલી તૈયાર થા કાળી 14 એટલે કાળી 14 લાગે છે તમને એવું કહે છે તમારા ઘરવાળા હું ન કહી શકું કે મારી પત્ની અહીંયા હાજર નથી ને એટલે તો કોઈની હિંમત છે કે પતિની કે ભાઈ પત્નીને આવું કહી શકે એની સામે હોય તો ન કહી શકે યુટ્યુબ પર તો અમે અવારનવાર મળતા હોઈએ યુટ્યુબમાં એટલે કૃતિ શ્રુતિની પુત્રી શ્રુતિની પુત્રી ભાઈ સોનલબેનને હસી લેવા જોઈએ પર આપણે રાતે 10 મિનિટ આપી હસી લે પછી આપણે બોલાવીશું બિલકુલ આ બેનને તો એટલી ઉતાવળ કે રાસ ગરબા ચાલુ કરો જલ્દી અમે ટાઈટના ઠરી ગયા છે ક્યાં ટાઈટ છે બેન તમે હા શું નામ છે બેનનું કંચનબેન અમારા રમેશ કાકા ના છે થોડા ઓછું બોલે પણ આ કંચનબેન તો લાલ ટમેટા જેવા થઈ ગયા બોલતા જી હા આપણે સોનલબેન ને પછી બોલે હસી લીધું સોનલબેન હસી લીધું ને ઓકે હવે શું બોલવાનું છે શ્રુતિની પુત્રી કૃતિ એની અટકા વગર શ્રુતિની પુત્રી પેલા ઓલામાં જ પુત્રી બનાવી જો બબલ્સ કરે છે હવે બબલ્સ વાળે હવે છોકરા બધા આયા હસવા હે બબલ્સમાં એન્ટ્રી શરૂ થાય છે હવે અરખી જાણા
થાહે ધુવાડોય થાહે બબલ્સ છે આ Carry love, carry children. Me, I still kiss the whistle. In love, don't deserve, darling, બિલકુલ પ્લીઝ જો બંને બ્યુટીફુલ કપલને વિનંતી કે પ્લીઝ મંચ તરફ આવશે હવે પછી રોજ સવારે મિતાક્ષી કરતા વહેલા ઉઠી એનો પછી બોલો એ નહીં થાય કે પણ ટ્રાય તો કરજો કે મિતાક્ષી કરતા વહેલા ઉઠી ટ્રાય કરશું ટ્રાય કરીશું પણ ભેગું નહીં થાય બિલકુલ અને સરસ મજાની મિતાક્ષી માટે આદુવાળી ચા બનાવીશ નહીં મને આવડતી જ નથી ચા અરે નથી આવડતી પણ બનાવશે ને ભાઈ ભાઈ હા એક મિનિટ તમે તમારી જગ્યા સરસ મજાની મૂકી છે ત્યાં બેસો અને આપણે ગરબાની શુભ શરૂઆત કરીએ ભાઈ બ્યુટીફુલ કપલ માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ થેન્ક યુ સો મચ પ્લીઝ કેમ કે અમારે ના એને તો મને ચોખ્ખું કીધું હતું કે ભાઈ નહીં મને કઈ નહીં બોલાવતા એટલે આપણે ભાઈ હા ભાઈ રહેવા દે આ તો જો અત્યારે છે ને મસ્ત મજાના આપણે આવી ગયા હતા ઘરે આવી ગયા ને તો જઈને જમવાનું બાકી હતું તો એને જો આપણે જમવાનું દઈ દીધું છે ને અત્યારે બહાર ગયા છે અને દેવાંશભાઈ હળી કરે ને એટલે હજી કઈ નથી ત્યાં ક્યાં જાઉં છું એમ તો એને અત્યારે પંખો શરૂ કરવો છે લગ્નમાં ગયા ઓલા રાસ ગરબામાં ગયા હતા તો જો અત્યારે ઘરે આવી ગયા છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજમાં જે નવા છે ને ફટાફટ પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય ગુડ નાઇટ